હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ક્લાસની અંદર આપણે બે બળો વિશે અભ્યાસ કર્યો હતો. હવે ત્રીજું મૂળભૂત બળ જોઈએ, પ્રબળ ન્યુક્લિયર બળ. હવે એ બળ ક્યાં લાગે છે? તો ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન પર આ બળ લાગે છે. અણુની અંદર એક નાનકડો ભાગ હોય છે જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસમાં કોણ આવેલા હોય છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. હવે પ્રોટોન ધન વિદ્યુતભારિત છે, આ પ્રોટોન પણ ધન વિદ્યુતભારિત છે, તો બંને એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડશે. ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહિત છે એટલે એના ઉપર વિદ્યુત બળ આવશે નહીં. હવે પ્રોટોન એકબીજાને અપાકર્ષે છે તો એવું થશે કે તે ન્યુક્લિયસની બહાર જતા રહે, પણ એવું થતું નથી. આપણને ખબર છે ન્યુક્લિયસમાં રહે. એનો મિનિંગ એ થાય કે એમને આકર્ષી રાખે એવું કોઈક બળ લાગતું હશે. હવે આકર્ષી રાખે એવું બળ આપણે વિચારીએ કે ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે, પરંતુ ગુરુત્વાકર્ષણ બળ તો વિદ્યુત બળની સરખામણીમાં ખૂબ નાનું છે. વિદ્યુત બળ એના કરતાં તો 10⁻36 મોટું છે. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે નહીં જે આ વિદ્યુત અપાકર્ષણ બળને સંતોષે. તો આ આકર્ષણ બળ કોઈક બીજું બળ હશે જેને આપણે કીધું પ્રબળ ન્યુક્લિયર બળ. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખનાર બળને કહેવાય છે પ્રબળ ન્યુક્લિયર બળ. અને પ્રબળ શબ્દ એટલા માટે લગાવવામાં આવ્યો કે આ બળ બધા જ બળોની અંદર સૌથી પ્રબળ છે. એ જે બળ છે તે વિદ્યુત ચુંબકીય બળ કરતાં પણ 100 ગણું પ્રબળ છે. સૌપ્રથમ પહેલું બળ આપણે જોયું ગુરુત્વાકર્ષણ બળ, એના કરતાં 10⁻36 ગણું પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ છે અને એના કરતાં પણ આ બળ 100 ગણું પ્રબળ છે. હવે આ બળ કોના ઉપર લાગે છે? તો પ્રોટોન ઉપર લાગે, પ્રોટોન ન્યુટ્રોન ઉપર લાગે અને ન્યુટ્રોન ઉપર લાગે. હવે ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહિત છે છતાં પણ આ બળ લાગે છે. એટલે આ જે બળ છે તે વિદ્યુતભાર પર આધારિત નથી. હવે આ બળ છે એ કેટલા અંતર સુધી લાગશે? તો આ બળની જે અવધિ છે એ છે 10⁻15 મીટર. આટલા અંતર સુધી આ બળ લાગુ પડે છે. એટલે ફક્ત એક ન્યુક્લિયસની અંદર જ આ બળ લાગુ પડશે, એની બહાર નહીં. તો એની બહાર આવેલા ઇલેક્ટ્રોન આ બળ અનુભવતા નથી. અને ન્યુક્લિયસ જે સ્થાયી છે એના સ્થાયીત્વ માટે આ બળ જવાબદાર છે. હવે અત્યારનું સંશોધન એવું છે કે એવું શોધવામાં આવ્યું કે પ્રોટોન પણ અમુક કણોનો બનેલો છે જેને કહેવાય ક્વાર્ક્સ. એને શું કહેવાય? ક્વાર્ક્સ. અને ન્યુટ્રોન પણ અમુક કણોનો બનેલો છે, એ પણ છે ક્વાર્ક્સ. તો આ બે ક્વાર્ક્સ એકબીજાને આકર્ષતા હોય છે. એના કારણે આપણને એવું લાગે છે કે આ પ્રોટોન ન્યુટ્રોન એકબીજાને આકર્ષે છે. એટલે આ બળ પાછળ પણ ક્વાર્ક્સ બળ રહેલું છે. તેથી હવે એને મૂળભૂત બળ તરીકે ગણવામાં આવતું નથી, પરંતુ એનું સંશોધન અત્યારે હજુ ચાલે છે. એટલે આપણે હજુ એને સ્વીકારવાનું નથી. આપણે અત્યારે આ જ બળને મૂળભૂત બળ તરીકે લેવાનું છે. આગળ જોઈએ તો નિર્બળ ન્યુક્લિયર બળ. છેલ્લું બળ નિર્બળ ન્યુક્લિયર બળ. હવે ઘણી ન્યુક્લિયર પ્રક્રિયાઓ એવી હોય છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે આ ન્યુક્લિયસનું વિભંજન કરીએ તો એમાંથી અમુક ઉર્જા મળે અને અમુક તત્વો મળે. તો એવી પ્રક્રિયાઓને કહેવાય ન્યુક્લિયર પ્રક્રિયાઓ. જેમ કે એક પ્રક્રિયા છે બીટા કણનું ઉત્સર્જન. બીટા એટલે કે ઇલેક્ટ્રોન. અને બીટામાં બે પ્રકાર હોય છે, બીટા પ્લસ અને બીટા માઇનસ. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર ધરાવતો કણ, પરંતુ ધન વિદ્યુતભાર ધરાવતો કણ. હવે આ બીટા કણના ઉત્સર્જનની જે પ્રક્રિયા છે એના દરમિયાન શું થાય છે? તો ઇલેક્ટ્રોન સાથે એટલે કે બીટા કણ સાથે એક વિદ્યુતભાર રહિત એવા ન્યુટ્રિનો કણ ઉદ્ભવે છે. એ ન્યુટ્રિનો કણ જ્યારે બીજા કોઈ તત્વ સાથે આંતરક્રિયા કરે ત્યારે આ નિર્બળ ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે. એટલે ન્યુટ્રિનોની વિદ્યુતભાર રહિત કણો ન્યુટ્રિનો એમની બીજા કોઈ કણો સાથેની આંતરક્રિયા દરમિયાન આ બળ જોવા મળે છે. અને આ બળ કેટલા અંતર સુધી લાગુ પડે? તો 10⁻16 મીટર
આટલા અંતર સુધી જ લાગુ પડે છે, એટલે એની અવધિ કહેવાય એને. તો આ 4 મૂળભૂત બળો આપણે સમજવાના છે. હવે ઘણા વૈજ્ઞાનિકોએ એવું કર્યું કે આ બળોને એક કરવાનો પ્રયત્ન કર્યો, જેને કહેવાય બળોનું એકાકીકરણ. જેમ કે ન્યૂટને શું કર્યું, ભૂમિગત એટલે જમીન પર રહેલ અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમ વડે એકત્રિત કર્યા. પછી ઓસ્ટ્રેડ અને ફેરાડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને અલગ ન કરી શકાય આવું સાબિત કર્યું. એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર પણ એકબીજા સાથે જોડાયેલ છે. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર આ બેને એકત્રિત કર્યા. હવે આઇન્સ્ટાઈન નામનો વૈજ્ઞાનિક એ ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકત્વને એક કરવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ એ નિષ્ફળ ગયા. તો કોણે કયા ક્ષેત્રોને એકત્રિત કર્યા એ આપણે ફક્ત યાદ રાખવાનું છે. હવે આ ટોપિકની અંદર તમે જોયું કે કયું બળ કોનાથી કેટલું પ્રબળ આવું પૂછાય તો તમારે આંકડાઓ યાદ રાખવા પડે, તો એ થોડું ડિફિકલ્ટ છે. તો એને થોડું ઇઝી બનાવવા માટે આપણે એક ટેબલ યાદ રાખીએ. શું યાદ રાખીએ? એક ટેબલ, જેના ઉપરથી કયું બળ કોનાથી કેટલું પ્રબળ છે એ આપણે ઇઝીલી શોધી શકીએ. આ જે બળ છે એની અંદર એક મુદ્દો રહી ગયો છે જે તમે નોંધી લેશો કે ન્યુટ્રિનો કણની બીજા કણો સાથેની આંતરક્રિયા દરમિયાન નિર્બળ ન્યુક્લિયર બળ જોવા મળે છે. આ મુદ્દો અહીં લખવાનો રહી ગયો છે, તમારે એને નોટબુકમાં નોંધવાનો રહેશે. ટેક્સ્ટબુકની અંદર તમને મળી જશે. હવે કયું બળ કયા બળ કરતાં કેટલું પ્રબળ છે એ શોધવા માટે આપણે શું કરશું, તો કે આ એક ટેબલ યાદ રાખશું, જેની અંદર બળોને એની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. સૌથી નિર્બળ છે ગુરુત્વાકર્ષણ બળ, એનાથી થોડું પ્રબળ છે નિર્બળ ન્યુક્લિયર બળ, એનાથી થોડું પ્રબળ છે વિદ્યુત ચુંબકીય બળ અને એનાથી થોડું પ્રબળ છે પ્રબળ ન્યુક્લિયર બળ. હવે એની સાપેક્ષ પ્રબળતા આપણે યાદ રાખવાની. જેમ કે આ સૌથી પ્રબળ છે તો એની પ્રબળતા 1, વિદ્યુત ચુંબકીયમાં તે 10⁻², નિર્બળ ન્યુક્લિયર બળમાં તે 10⁻13 અને ગુરુત્વાકર્ષણ બળમાં તે 10⁻38. હવે આ યાદ રાખ્યા બાદ તમને એવું પૂછાશે કે ભાઈ આ બળ બીજા બળ કરતાં કેટલું પ્રબળ છે, તો આપણે શું કરશું? તો તમે અહીં જુઓ તો તમને ધારો કે એવું પૂછાયું હોય કે પ્રબળ ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું પ્રબળ છે, તો શું કરશો? તો અંશમાં લખવાનું પ્રબળ ન્યુક્લિયર બળ, જેની સાપેક્ષમાં પૂછ્યું છે એને નીચે લખવાનું ગુરુત્વાકર્ષણ બળ. પ્રબળ ન્યુક્લિયર બળ માટે પ્રબળતા કેટલી છે? 1 સાપેક્ષ પ્રબળતા, અને ગુરુત્વાકર્ષણ માટે સાપેક્ષ પ્રબળતા 10⁻38. એને ઉપર લઈ જશો તો 10⁻38 થશે. હવે પ્રબળ ન્યુક્લિયર બળ બરાબર 10⁻38 ગુરુત્વાકર્ષણ બળ, એટલે પ્રબળ ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻38 ગણું પ્રબળ છે. એટલે જેના માટે પૂછ્યું એને અંશમાં લખવાનું, જેની સાપેક્ષમાં પૂછ્યું એને છેદમાં, અને બંનેની સાપેક્ષ પ્રબળતાનો ગુણોત્તર કરશો એટલે તમને મળશે એક બળ બીજા બળ કરતાં કેટલું પ્રબળ છે એ. તો આ ઇઝી મેથડથી તમે કોઈ પણ 2 બળની સરખામણી કરી શકશો. તો ચેપ્ટર 1ની અંદર આટલા ટોપિકો આપણે કવર કરવાના છે અને એના ઉપરથી આપણે યુનિટ ટેસ્ટની એક્ઝામ પણ થશે. તો આટલા જ ટોપિકો તમારે નોટબુકમાં નોંધવાના, બરાબર છે, અને તૈયાર કરવાના રહેશે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, બાય બાય.